ભાઈઓ બહેનો, લોકશાહીમાં ચૂંટણીઓ આવે, વાંધા વચકા થાય, હાર જીતો થાય, આરોપો થાય, પ્રત્યારોપો થાય, સાચા આરોપો થાય, ખોટા આરોપો થાય, આ બધું લોકશાહીમાં ચૂંટણી વખતે સમજી શકાય છે. અને હવે તો કોઈ સરકાર 5 વર્ષ માટે ચૂંટાણી હોય તો 5 વર્ષમાં 3 વખત જનતાને હિસાબ આપવા જવાનું હોય છે. વિધાનસભા વખતે જવાનું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વખતે જવાનું અને લોકસભા વખતે જવાનું. દર 1.5 વર્ષે જનતાને હિસાબ આપવો પડે છે, ભાઈ શું કર્યું શું ના કર્યું. અને તેથી સાચી લોકશાહી એ છે કે જનતાનું બધા પ્રશિક્ષણ કરે, સારું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, લોકોનું ભલું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, બધાને તક છે જનતા વચ્ચે જઈને વાત કરવા માટે, જનતાને સમજાવવા માટે બધાને તક છે. અને બધાએ કરવું પણ જોઈએ, પણ એ કરવા માટે મહેનત પડે. લોકોને સમજા જવું હોય તો સાચું બોલવું પડે. અને તેથી કેટલાક લોકોએ એ માર્ગ ત્યજી દીધો છે. જનતા પાસે જવાનું જ નહીં, ખાલી આ કેમેરા વાળા પાસે પહોંચી જવાનું, કાં પેલા છાપા વાળા પાસે પહોંચી જવાનું અને ત્યાં જઈને બળાપો કાઢવાનો, માથા કૂટવાના, છાપામાં ચમકવાનું, જનતાના સુખ દુઃખની ચિંતા નહીં કરવાની. ભાઈઓ બહેનો, આપે જે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા છે એમણે ગાંધીનગરથી તમારું ભલું થાય એવી યોજનાઓ લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ? જેમને તમે ચૂંટીને મોકલ્યા છે એ કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, એણે ગાંધીનગરમાં મોદી સાહેબ પાસે જઈને, સરકાર પાસે જઈને તમારા ભલા માટેના યોજનાઓ લાવવી જોઈએ કે ના લાવવી જોઈએ? લાવવી જોઈએ. જરા જોરથી બોલો, લાવવી જોઈએ. અને જેમને દિલ્હી મોકલ્યા છે એમણે દિલ્હીથી લાવવી જોઈએ કે નહીં? લાવે છે? બોલો, એમનું શું કરવાનું? અલ્યા ભાઈ, તમને મૂક્યા છે દિલ્હી સરકારથી કઈ યોજનાઓ લાવો, બતાવો. અહીંયા કહો કે આ મોદી સાહેબે રાધનપુરને કશું નથી આપ્યું, અમારા ડોક્ટર મનમોહનસિંહજી આપ્યું છે, બતાવો ને ભાઈ. નથી બતાવો. આવડી મોટી દિલ્હીની સરકાર, આ આપણો રણ વિસ્તાર, ધૂળની ડમરીઓ, અહીંયા કેનાલોનું કામ કરવાનું છે. બીજા રાજ્યોને 90% રકમ ભારત સરકારની તિજોરીમાં માંથી મળે છે, પણ ગુજરાતને નહીં. કેમ ભાઈ? અહીંયા મોદી બેઠા છે, મારો થવા જ નહીં દેવાનો. આડા જ ઉતરવાનું, આડા જ ઉતરવાનું. આ માફ કરાય ભાઈઓ? આ માફ કરાય? આ ગુજરાત વિરોધીઓને માફ કરાય? આ ગુજરાતનું ધનોત પનોત કરી નાખનારાઓને માફ કરાય? ભૂલી નહીં જાવ ને? પાણી આયા પછી બધું હવાઈ નહીં જાય ને? યાદ રાખજો. જે પણ ગુજરાતનો વિરોધ કરે, ગુજરાતનો અહિત કરે, એવી કોઈ શક્તિઓને ગુજરાત હવે સાંખી નહીં લે ભાઈઓ. અમારે ગુજરાતના ખેતરોમાં પાણી પહોંચાડવું છે. અમારે ગુજરાતના ગામડામાં સુખ અને સમૃદ્ધિના વાવેતર કરવા છે. અમારે ગુજરાતના ખેડૂતને સુખી જોવો છે, એના માટે પરસેવો પાડી રહ્યા છે, પરસેવો પાડી રહ્યા છે. ભૂતકાળમાં ગુજરાતમાં ડઝન કરતા વધારે મુખ્યમંત્રી થઈ ગયા ભાઈ, 1 ડઝન કરતા વધારે. રાધનપુર કેટલાય જોયું હતું?
ડોકવીએ નહોતું કર્યું. અને હું 12 મહિનામાં 2 વાર તમારા જિલ્લામાં આવું. 12 મહિનામાં 2 વાર. શાના માટે? અરે તમારા સુખ દુઃખ હું ન જોઉં અને રસ્તો ન કાઢું તો પછી તમારામાં તમે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસ લજવાઈ જાય ભાઈઓ. અને તેથી ત્રાગા કરવાને બદલે માત્ર નકારાત્મકતાને બદલે સામાન્ય માનવીનું ભલું થાય એ રસ્તે જો બધા ચાલીશું તો સામાન્ય માનવીના આશીર્વાદ બધાને મળશે. હું દિલ્હીની સરકારને કહીને થાકી ગયો કે ભાઈ આ આડું તેડું વેતરવાને બદલે સીધા મેદાનમાં આવો ને. એક બાજુ અમે અમારું ગુજરાત અને બીજી બાજુ તમારું આખું દિલ્હીની સરકાર આવી જાઓ. બાથા કરવા માટે નહીં, તું મેં કરવા નહીં. શેના માટે? વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવા માટે આવો. તમે કામ કરી બતાવો, અમે કામ કરી બતાવીએ. તમે કેનાલોના કામની હોડ લગાવો, અમે હોડ લગાવીએ. તમે અમને સરદાર સરોવર ડેમ બનાવવા માટેની મંજૂરી આપો, અમે ડેમ પૂરો કરી બતાવીએ. આવો સ્પર્ધા કરીએ અને લોકો જુએ કે ભાઈ કોણ વધારે સારું કરે એને લોકો સ્વીકારશે. આ સ્પર્ધા હોવી જોઈએ ને ભાઈ. સારા કામની સ્પર્ધા હોવી જોઈએ ને. પણ એમાં એમને ઉતરવું જ નથી મેદાનમાં. બોલો, એક કામમાં મેદાનમાં આપવું જ નથી. કારણ જનતા જનાર્દનને હિસાબ આપવા માટેની એમની તૈયારી નથી. એમને તો શું કરવું છે? એજી, બીજી, 2G અને આ જીની ટેવ એવી પડી ગઈ છે કે એમના એક નેતા તો ઓસામાજી કે છે. બોલો, જેણે આખી દુનિયામાં આતંક ફેલાવ્યો એને એમ કે ઓસામાજી. અહીંયા જોધપુરના લોકોને એક ટેવ છે, જોધપુર બાજુ દરેક ચીજમાં જી બોલે. એક વાર એક વહુ રસોડામાંથી દોડતી બહાર આવી. સાસુમાં બહાર બેઠા હતા અને એને બૂમ મારી, સાસુજી સાસુજી ચૂલો જી મેં બિચ્છુ જી બેઠો જી. ચૂલા ને ચૂલો જી, બિચ્છુ ને બિચ્છુ જી. એમ દિલ્હીમાં એક એવા નેતા છે જેમને દુનિયાના આતંકવાદી એને જી કયા વગર ચાલતું નથી. ઓસામાજી. ભાઈઓ બહેનો, આ સ્પર્ધામાં આપણે નથી ઉતરવું. એમનું જી જ્યાં હોય ત્યાં હોય અને તિહાર જેલમાં જ્યાં જગ્યા હોય ત્યાં જીવાળન રાખે. અમારે તો આ ગુજરાતના જીની ચિંતા છે. અમારા ગુજરાતનો જી ચમકે એના માટેની અમને ચિંતા છે. એના માટેની અમે મથામણ